સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી બેદરકારી સામે આવી છે. માદરે વતન જવા માટે એકઠા થયેલા પરપ્રાંતીય મજૂરોની ભીડ બેકાબુ બની ગઈ હતી અને ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મજૂરો પોતાના વતન જવા માટે એકઠા થયા હતા. ટિકિટ વિતરણથી સ્પષ્ટ હતું કે ભીડ ભારે રહેશે. તેમ છતાં સ્થળ પર પૂરતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો ન હતો. સ્થિતિ ધીમે ધીમે તંગ બની હતી અને એક સમયે ભીડ સંપૂર્ણ બેકાબુ બની ગઈ હતી. આ દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવ્યા હોવાના આરોપો સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ મજૂરો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અવ્યવસ્થા અને ગેરવ્યવસ્થાને કારણે તણાવ વધ્યો હતો અને આખરે પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. મુખ્ય સવાલ એ છે કે આ લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો હતો? સ્ટેશન માસ્ટર, આરપીએફ કે જીઆરપીએફ? જવાબદાર કોણ? આગોતરા ભીડની જાણ હોવા છતાં બંદોબસ્ત કેમ ન હતો? મજૂરો પર બળ પ્રયોગ કેમ? આ ઘટના માત્ર બેદરકારી નહીં પરંતુ સિસ્ટમ પર મોટો સવાલ ઉભો કરે છે. માદરે વતન જતા મજૂરોને સુરક્ષા અપાવવાની જગ્યાએ લાઠીચાર્જ કેમ? હવે જરૂર છે નિષ્પક્ષ તપાસની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની. હું છું મમતા રાઠોડ, દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ સાથે, સુરત.